કેમ છો બધા? ગયા લેક્ચરની અંદર આપણે વેઇટેડ અને નોન વેઇટેડ કોડ જોતા હતા, જેની અંદર આપણે સ્ટ્રેટ વેઇટેડ કોડ એટલે કે જે આપણે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન કરીએ છીએ એ સ્ટ્રેટ વેઇટેડ કોડ કહેવાય. પછી આપણે બીજું વેઇટેડ કોડની અંદર જોયું હતું BCD, બરાબર છે, બાઇનરી કોડેડ ડેસિમલ, જે વેઇટેડ કોડ છે. પછી નોન વેઇટેડ કોડની અંદર આપણે જોયું હતું ગ્રે કોડ અને બીજું શું જોયું હતું? XS3 કોડ, બરાબર આપણે જોયું હતું. હવે નોન વેઇટેડ કોડની અંદર જ બીજું આવે છે આલ્ફા ન્યુમેરિક કોડ. એટલે શું? તો કે કમ્પ્યુટરની અંદર આંકડાઓ ઉપરાંત અક્ષરો, એટલે કે અપર કેસ, લોઅર કેસ, આપણે જેને લખીએ છીએ ને ABCD, એ હોય છે. સંજ્ઞાઓ, મેથેમેટિકલ ઓપરેશનની સંજ્ઞાઓ, એટલે કે પ્લસ, માઇનસ, ભાગાકાર વગેરે. પંક્ચ્યુએશન એટલે કે આપણે ન હોય કોમા, અલ્પવિરામ, વિસર્ગ વગેરેનો પણ ઉપયોગ થાય છે, આંકડાઓ સિવાય ટૂંકમાં. આથી બધા માટે પણ કોડની જરૂર પડે છે. આના માટે આલ્ફા ન્યુમેરિક કોડ જે છે ડેવલપ કરવામાં આવેલ છે. આલ્ફા ન્યુમેરિક કોડ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. એક છે ASCII, એક છે એબ્સિડિક અને બીજું છે હેલોરેથ કોડ. આપણા માટે અગત્યનું જે છે એ છે ASCII કોડ, બરાબર. આપણા માટે અગત્યનું છે ASCII કોડ. ASCIIનું ફૂલ ફોર્મ પહેલાં આપણે યાદ રાખવાનું છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, બરાબર છે. આ કોડની અંદર 7 બીટ વડે કેરેક્ટર, જે પણ કેરેક્ટર છે એને દર્શાવવામાં આવે છે. આ કોડનું ફોર્મેટ કેવું છે? તો કે X6543210. હવે X એટલે શું? બીટ બતાવે છે, બરાબર. X6 એટલે છઠ્ઠું બીટ, પછી X5 એટલે 5મું બીટ, એવી રીતના ચોથું, ત્રીજું, બીજું, પહેલું અને 0. દરેક બીટ 0 અથવા 1 છે તો આપણને ખબર જ છે. આ કોડ ટેબલ નીચેના ટેબલમાં દર્શાવે છે. હવે જો કેવી રીતનું છે, જો સૌથી પહેલી વાત છે કે સૌથી પહેલાં તો તમારે X0 to X3 જે છે એ એક વખત કોલમ જોવાની, બરાબર. X0 to X3 એટલે શું? તો સમજો કે X0 સૌથી પહેલાં સમજો કે ટ્રિપલ જે 4 0 છે, બરાબર, એને હું લઉં છું એક સામાન્ય સમજવા માટે. તો આની અંદર X0 શું છે? 0. X1 શું છે? 0. X3, X2 0, 3 0, બધા 0 છે. હવે મારે જે છે ને એ આ @ સાઇન જે છે એ મારે આવી રીતના કરવી છે. આપણે ના કરીએ gmail.com ને એવી રીતના, બરાબર છે, આઈડી લખતા હોય તો @ સાઇન કરવી છે. સમજો કે મારે કીબોર્ડ ઉપરથી મેં @ સાઇન પ્રેસ કરી તો @ લખાશે. પણ આપણને તો કીબોર્ડ ઉપર લખેલું છે કે @ એમ, પણ કમ્પ્યુટરને કેમ ખબર પડશે કે મારે શું લખવું એમ? તો જ્યારે આપણે @ સાઇન જે છે વાળું આપણે સ્વિચ દબાવીએ છીએ ત્યારે શું થાય છે? તો કે કમ્પ્યુટરની અંદર પ્રોસેસરને કયો કોડ મળે છે? તો કે આ @ નો કોડ મળે છે. હવે કોડ કેવી રીતે બનાવવો? તો જુઓ, @ જે પણ બોક્સમાં છે, બરાબર, એ બોક્સની રો અને એ બોક્સની કોલમ, ત્યાં શું લખેલું છે, ત્યાં જે છે કયા અંકો લખેલા છે એ પ્રમાણે જે છે શું થશે? કોડ બનશે. જેમ કે જુઓ, @ નો કોડ શું થશે? તો જો X0 થી લઈને X6 સુધીની જો હું વાત કરું તો X0 થી 3 શું છે? તો કે 0 0 0 0, 4 0 છે. હવે @ બનાવો છે તો 4 થી 6ની કિંમત શું હોવી જોઈએ? 0 0 1, બરાબર છે, જમણેથી ડાબે. તો 0 0 1, તો એનો મતલબ એમ થશે કે @ ની સાઇન આપણે દબાવશું ને ત્યારે કમ્પ્યુટરની અંદર કયો કોડ જશે? તો કે 1 0 0 0 0 0 0 એ જશે. એવી જ રીતે સમજો કે મારે A લખવો છે, બરાબર. શું લખવો છે મારે? A. તો એના માટેનો કયો કોડ થશે? તો કે એના માટેનો કોડ શું થશે? સૌથી પહેલાં તો રો અને કોલમ જોવાની અને લખવાનું કેવી રીતના? X0, બરાબર છે, X0 થી લઈને X6 સુધી લખવાનું, બરાબર. હવે શું X0 થી 3 સુધી શું છે? 1 0 0 0 છે. પછી 4 થી 6 શું છે? તો કે 0 0 1. તો એનો કોડ શું થશે? 1 0 0 0 0 0 1. આ એનો કોડ છે. તો આવી રીતના દરેકે દરેક તમે જોઈ શકો છો આલ્ફા ન્યુમેરિક કોડ છે, બરાબર. ABCD છે, નાની મોટી બંને ABCD છે, બરાબર છે. જો આ છે કેપિટલ લેટર્સ, આ સ્મોલ લેટર્સ છે. પછી તમે અહીંયા જોઈ શકો છો આંકડા છે, બરાબર છે. પછી તમે અહીંયા સિમ્બોલ્સ જોઈ શકો છો. તો દરેક માટે એક ચોક્કસ કોડ નક્કી હોય, જેને શું કહેવાય છે? આલ્ફા ન્યુમેરિક કોડ, બરાબર છે. હવે જે મેં તમને અહીંયા સમજાવ્યું એ જ નીચે અહીંયા લખેલું છે. હવે આપણે જઈએ એબ્સિડિક કોડમાં. એબ્સિડિક કોડનું ફૂલ ફોર્મ શું છે?
તો કે ભાઈ એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ફોર્મેશન કોડ, એટલે આમાં પણ આસ્કી કોડ જેવો કોડ જ છે, પરંતુ તેમાં વિવિધ આલ્ફા ન્યુમેરિક કેરેક્ટરનું ગ્રુપિંગ અલગ છે, બરાબર. આમાં આપણે વધારે ખાસ સમજવાનું થતું નથી. છેલ્લે એક છે હેલોરીથ કોડ, બરાબર છે. આ કોડ માટે પંચ કાર્ડ વપરાય છે, બરાબર. પંચ કાર્ડ એટલે શું? તો કે ભાઈ હેલોરીથ કોડ છે ને એકદમ જૂનો છે. હવે આમાં કેવું છે કે આમાં ખાલી સમજી લો, બરાબર. જેવી રીતે આપણે એટીએમમાં જઈએ અને પૈસા કઢાવવા માટે આપણે જે આપણું ડેબિટ કાર્ડ છે એ આપણે સ્લોટમાં નાખીએ, એવી જ રીતનું જે છે એક કાર્ડ આવે, બરાબર. એવી જ રીતના અલગ અલગ ઘણા બધા કાર્ડ આવતા હતા, બરાબર. અત્યારે નથી, પણ જ્યારે એકદમ કમ્પ્યુટરની શરૂઆત થઈ હતી, બરાબર છે, ઇનપુટ આપવા માટે જે છે એ આવી રીતના કીબોર્ડ જે છે એ બહુ વધારે ડેવલપ્ડ નહોતા અથવા તો શોધાણા નહોતા. તો આવા સમયે કોનો ઉપયોગ થતો? પંચ કાર્ડનો ઉપયોગ થતો. પંચ કાર્ડ કોના જેવા હોય? તો કે આપણો જે ડેબિટ કાર્ડ જેવું છે ને એવા જ જે છે એ પંચ કાર્ડ હતા. હવે સમજો કે તમારે કોઈ એક અક્ષર જે છે, બરાબર છે, કોઈ એક તમારે સિમ્બોલ જે છે એ ઇનપુટ તરીકે આપવો છે, તો તમારે શું કરવું પડતું? તો કે એ જે તે સમજો કે તમારે એ છે, બરાબર, એ ઇનપુટ તરીકે આપવું છે કમ્પ્યુટરને, તો આ એ માટેનો એક શું હોય? એક પંચ કાર્ડ હોય, બરાબર. એ પંચ કાર્ડને શું કરવાનું તમારે? તો કે જે કમ્પ્યુટર છે, બરાબર, એની અંદર તમારે ઇન્સર્ટ કરવાનું. કેમ આપણે અત્યારે ફ્લોપી જે છે કેમ ઇન્સર્ટ કરવાની હોય, એવી રીતે આ કાર્ડને ઇન્સર્ટ કરવાનું હોય. અથવા તો તમે સમજી લો કે જેવી રીતે ડેબિટ કાર્ડને આપણે એટીએમમાં નાખીએ છીએ એવી રીતના ઇન્સર્ટ કરવાનું હોય. અને ઇન્સર્ટ કર્યા પછી જે છે આ કોડ જે છે ઇનપુટ તરીકે લાગે, બરાબર, ઇનપુટ તરીકે કમ્પ્યુટરને મળે. હવે સમજો કે તમારે કોઈ પણ નામ લખવું છે, બરાબર છે. સમજો કે DEDI આપણા સબ્જેક્ટનું નામ લખવું છે, તો તમારે શું કરવું પડે? પહેલે ડીનો પંચ કાર્ડ નાખવો પડે, એ નખાઈ જાય પછી એને કાઢી નાખવાનો પાછો, અને ફરી પાછો ઈ માટેનો પંચ કાર્ડ નાખવાનો, એ ઈ ઇનપુટ થઈ જાય પછી ફરી પાછો ડીનો, ફરી પાછો આઈનો. તો આ એકદમ જેને કહેવાય ને કે બહુ લાંબી પ્રોસેસ અને બહુ ધીમી પ્રોસેસ છે. તો એ હેલોરીથ કોડ આ છે, બરાબર. આ સમજવા માટે બીજું કાંઈ વધારે ખાસ છે નહીં. હવે અગત્યના આવે છે એરર ડિટેક્ટિંગ કોડ, બરાબર છે. એરર ડિટેક્ટિંગ કોડમાં શું છે? તો કે ડિજિટલ સિસ્ટમની અંદર ડેટા હંમેશા બાઇનરી ફોર્મમાં હોય છે, એ તો આપણને ખબર છે. જ્યારે ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રિકલ નોઇઝ, ટ્રાન્ઝિયન્ટ વગેરેના કારણે વર્ડના એકાદ બીટમાં 0ના બદલે 1, 1ના બદલે 0 થવાની સંભાવના તો હોય જ છે. પણ આ થઈ જાય એના કારણે શું થાય છે? તો કે માહિતી સંપૂર્ણપણે બદલી જાય. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે જે છે શું કર્યું? તો કે તમારે 5 જે છે, બરાબર, તમે સમજો કે 5 રૂપિયા જે છે કંઈક કોઈ તમે ટ્રાન્ઝેક્શન કર્યું અને 5 રૂપિયા જે છે તમારે ચૂકવવાના છે, અને 5 માટેનો આપણો બાઇનરી કોડ છે 0101, બરાબર. હવે સમજો કે તમે તો આ ટ્રાન્સમિટ કર્યું છે, બરાબર, તમને ખબર છે તમે આ જ ટ્રાન્સમિટ કર્યું છે, પણ ધારો કે વચ્ચે ટ્રાન્સમિશન વખતે કોઈ પણ કારણોસર આ 0નું જે છે એ 1 થઈ જાય છે, અને બાકી ભલે એમના એમ રહે છે, બરાબર, 0 1. તો આ હવે જે છે કેટલા રૂપિયા થઈ જશે? તો કે 8 ને 4 12 ને 1 13, બરાબર. એટલે આ જે છે 13 રૂપિયા થઈ જશે, બરાબર. આ કેટલા રૂપિયા થશે? 13 રૂપિયા. એનો મતલબ કે તમે ટ્રાન્ઝેક્શન જે છે 5 રૂપિયાનું કર્યું હતું, પણ તમારા ખાતામાંથી કપાણા કેટલા? 13 રૂપિયા. આ તો ચાલો નાની વાત છે, પણ હજારોના આ તો ચાલો સમજવા માટે કહું છું, બરાબર છે. આ સમજવા માટે મેં તમને કીધું છે, પણ સમજો કે મોટા મોટા સોદાઓ થતા હોય તો ત્યાં જો આવી ભૂલ થાય તો તકલીફ થઈ જાય ને. તો એના માટે એરર ડિટેક્ટિંગ કોડ જે છે એ વિકસાવવામાં આવ્યા. હવે આ માટે કેનો ઉપયોગ થાય છે? કે પેરિટી બીટનો ઉપયોગ થાય છે. આની અંદર ડેટા 7 બીટનો હોય છે અને એક પેરિટી બીટ ઉમેરવામાં આવે છે. આમ કુલ 8 બીટ થયા. પેરિટી બીટ ડેટા બીટના MSBની ડાબી બાજુ ઉમેરવામાં આવે છે. એટલે કે 7 જે અંકો હોય છે, બરાબર, જે ડેટા તરીકે 7 બીટ હોય છે, 1 2 3 4 5 6 7. તો આ જે 7 બીટનો ડેટા છે એનો જે MSB છે, એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, એટલે કે ડાબી બાજુનો બીટ છે, એની આગળ જે છે એ શું ઉમેરવામાં આવે છે? પેરિટી બીટ. હવે શું છે તો એ જોઈએ આપણે. હવે પેરિટી બીટ ઉમેરવામાં આવે છે, તો પેરિટી બીટના પણ 2 પ્રકાર છે, ઓડ અને ઇવન પેરિટી. શું છે તો જુઓ. આ રીતમાં પેરિટી બીટ સહિત વર્ડમાં એકની સંખ્યા જો ઓડ હોય, ઓડ એટલે એકી, બરાબર છે. ઓડ એટલે કેવી? એકી, એટલે કે 1 3 5 વગેરે. શું કહે છે? આ રીતમાં પેરિટી બીટ સહિત, બરાબર છે, વર્ડમાં એકની સંખ્યા ઓડ થાય તે રીતે પેરિટી બીટ ઉમેરવામાં આવે છે. જો 7 બીટના ડેટામાં એકની સંખ્યા ઇવન હોય તો પેરિટી બીટ 1 લેવામાં આવે, બરાબર છે. કારણ કે ઓડ પેરિટી એટલે શું? તો કે તમારો જે ડેટા છે એની અંદર એકની સંખ્યા કેવી રહેવી જોઈએ? એકી, બરાબર. એવી રીતે તમારે પેરિટી બીટ ઉમેરવાનું. પેરિટી બીટ સહિત એકી રહેવી જોઈએ. હવે સમજો કે તમારો ડેટા છે એની અંદર શું કહે છે? તો કે ડેટામાં એકની સંખ્યા ઇવન છે, એટલે જો સમજો કે 1
0 1 1 1 2 ને 3 7 બીટનો ડેટા થયો. એની અંદર જે છે એક કેટલા છે 3, તો એકી છે, બરાબર છે, એકી છે. તો ચાલો આપણે ઇવન માટે જોતા હતા ને, તો ચાલો ઇવન જોઈ લઈએ. 0 0 1. તો હવે જે છે આપણો 7 બીટના ડેટાની અંદર કેટલા છે? એકની સંખ્યા કેટલી છે? 4. 4 એટલે ઇવન એટલે બેકી. તો હવે પેરિટી બીટ શું લેવાનો? બરાબર છે, પેરિટી બીટ હંમેશા ક્યાં લેવામાં આવે? તો કે 7 બીટના ડેટાના MSBની ડાબી બાજુ. તો અહીંયા જે પેરિટી બીટ આવશે એ કેટલો આવશે? 1. શા માટે? કારણ કે આપણે અહીંયા ઓડ પેરિટીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઓડ પેરિટી એટલે શું? તો કે પેરિટી બીટ શીખે 8 બીટનો જે તમારો ડેટા થાય છે એની અંદર એકની કેવી સંખ્યા હોવી જોઈએ? ઓડ એટલે એકી. પેરિટી બીટ સિવાય, બરાબર, ધારો કે પેરિટી બીટ નથી, તો પેરિટી બીટ સિવાય જે ડેટા છે એની અંદર કેટલા એક છે? 4. 4 એટલે ઇવન, પણ મારે તો ઓડ પેરિટી બનાવવાની છે. તો ઓડ પેરિટી બનાવવા માટે મારે એકની સંખ્યા 1 અહીંયા ઉમેરી દેવાની, બરાબર. તો શું થશે? આખો 8 બીટનો ડેટા છે એની અંદર કુલ કેટલા એક થશે? 5. 5 એટલે ઓડ, બરાબર. એવી રીતે ધારો કે એવું નથી, બરાબર. ધારો કે આપણો જે 7 બીટનો ડેટા છે, બરાબર છે, એની અંદર 3 1 છે, બરાબર. 3 1 એટલે એકી થઈ. 3 1 એટલે કેટલા થયા? 1 કેટલા છે? 3. 3 કેવી સંખ્યા છે? એકી. તો હવે અહીંયા પેરિટી બીટમાં શું આવશે? તો જો પહેલેથી જ જે છે ને 1 છે એ 3 એટલે કે ઓડ છે. તો હવે જો હું પેરિટી બીટ 1 મૂકીશ તો 1 4 થઈ જશે. તો એ તો ન ચાલે ઓડ પેરિટીમાં. તો આપણે અહીંયા પેરિટી બીટ તરીકે 0 મૂકવાનું થશે, બરાબર, કે જેથી આખો ડેટા ઓડ પેરિટીમાં ગણાય, બરાબર. પેરિટી બીટના ઉદાહરણ આપેલા છે. હવે ઇવન પેરિટીમાં શું છે? તો કે આમાં ડેટા અને પેરિટી બીટમાં એકનો સરવાળો ઇવન થવો જોઈએ, બરાબર. એ ટૂંકમાં નથી, ઊંધું. જો ધારો કે મારો ડેટા છે 7 બીટનો 0 0 1 1 1 0, બરાબર. આ 7 બીટનો મારો ડેટા છે. એની અંદર કેટલા એક છે? 4 1 છે. 4 1 એટલે 4 1 એટલે બેકી થયા કે નહીં? બેકી એટલે ઇવન. તો ઇવન પેરિટી બનાવવા માટે મારે એકની સંખ્યા જે છે એ પેરિટી બીટ શીખે કેટલી હોવી જોઈએ? 2 કી, બરાબર. 2 કી, 4 2 4 6 એવી રીતે. તો પહેલેથી જ ઇવન છે, બરાબર. 4 તો 1 પહેલેથી જ છે. તો હવે પેરિટી બીટ તરીકે હું શું મૂકીશ? 0. કારણ કે જો હું અહીંયા 1 મૂકીશ તો 1 મૂકું, બરાબર, તો પેરિટી બીટ શીખી કેટલા થઈ જાય? 1 5 એટલે ઓડ થઈ જાય. તો ઓડ પેરિટી થઈ જાય. પણ આપણે અહીંયા ઇવન પેરિટી બનાવવાની છે, એટલા માટે જ જે છે મારે અહીંયા 0 મૂકવાનો થાય. એવી જ રીતે સમજો કે ભાઈ જે છે, બરાબર, એ 1 જે છે એની સંખ્યા હવે કેટલી છે? વધારે છે, બરાબર છે. 1 છે એની સંખ્યા કેટલી છે? તો કે 4 ને 1 5 છે. એટલે કેટલા થયા? 5 એટલે ઓડ, એકી. પણ મારે તો ઇવન પેરિટી બનાવવાની છે. તો ઇવન પેરિટી બનાવવા માટે હું પેરિટી બીટ શું મૂકી દઈશ? 1, કે જેથી ટોટલ કેટલા થઈ જાય? 6 એકડા થઈ જાય અને ઇવન પેરિટી થઈ જાય. તો આ ઇવન અને ઓડ પેરિટી જે છે એ પણ એરર ડિટેક્ટિંગ કોડમાં છે. એરર કરેક્ટિંગ કોડમાં શું છે? તો કે પેરિટી રીતમાં એરર માત્ર ડિટેક્ટ થઈ શકે છે. કે ભાઈ સમજો કે હવે પેરિટી બીટ તમે મોકલ્યો, પણ તમને જે પ્રમાણે પેરિટી બીટ તમે મોકલ્યા હતા એ પ્રમાણે તમને રિસીવિંગમાં મળ્યા નહીં, બરાબર. તો શું થશે? તો કે તમને ખબર પડી જશે કે કંઈક એરર આવી છે. તો એરર ડિટેક્ટ થઈ શકશે, કરેક્શન નહીં. એટલે કયો બીટ 0 નો 1 ને 1 નો 0 થઈ ગયો એ ખબર નહીં પડે. જ્યારે એરર કરેક્ટિંગ કોડમાં એરરમાં ડિટેક્શન સાથે લોકેશન અને કરેક્શન પણ થઈ શકે છે. આ પ્રકારનો કોડ છે RW હેમિંગ દ્વારા ડેવલપ થયો હોવાથી તેને હેમિંગ કોડથી ઓળખવામાં આવે છે. બસ આમાં આટલું જ છે, બરાબર. તો અહીંયા આપણું જે છે એ ચેપ્ટર જે છે, પહેલું ચેપ્ટર પૂરું થાય છે, નંબર સિસ્ટમ. નેક્સ્ટ આપણું ચેપ્ટર જે છે, બરાબર છે, તો છે લોજિક ગેટ્સ અને વેવ શેપિંગ. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જે છે શરૂ કરશું.